નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 15મો પાઠ આર્થિક વિકાસ, એમાં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોનો આપણે અભ્યાસ કર્યો. હવે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, તો એની વ્યાખ્યા ઉદાહરણ સહિત યાદ રાખવાની છે. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? આપણને ખબર છે કે આર્થિક પ્રવૃત્તિ કે આપણે જે પ્રવૃત્તિ આવક મેળવવા માટે કે નાણાં મેળવવા માટે કરીએ છીએ, એટલે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના, આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક તે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી પ્રવૃત્તિ કરે. ખેડૂત ખેતરની અંદર કામ કરે તો એની અંદર તે આવક મેળવે છે. હવે ઘણાને પ્રશ્ન એવો થાય કે આવક મેળવવાના હેતુથી, પરંતુ અહીંયા ખર્ચ કરવાનું જે લખેલું છે, તો એક વ્યક્તિ ખર્ચ કરે તો એ બીજી વ્યક્તિને આવક થાય. એટલે આવી રીતે એ આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે, આ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ઉદાહરણમાં ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક એ જે કાર્ય કરે છે એનો મુખ્ય હેતુ છે એ આવક મેળવવાનો હોય છે. એટલે એ જે પ્રવૃત્તિ કરે એ આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા ઉદાહરણ સહિત યાદ રાખવાનું છે. એવી જ રીતે બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો આર્થિક પ્રવૃત્તિ આવડે એટલે બિન આર્થિક પ્રવૃત્તિ પણ તમને આવડશે. તો જે પ્રવૃત્તિનો હેતુ એ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય, તે જે પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ માતા પોતાના બાળકનો ઉછેર કરે, એનો હેતુ એને આવક મેળવવાનો હોતો નથી, એટલે એ જે પ્રવૃત્તિ છે એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કોઈ વ્યક્તિ એ સમાજ સેવાના કાર્ય કરે તો એ પ્રવૃત્તિ છે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કોઈ શિક્ષક એ શાળા છૂટ્યા પછી કોઈ બાળકને મફતમાં શિક્ષણ આપે, મફતમાં ટ્યુશન કરાવે, તો એ પ્રવૃત્તિ છે એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એવી જ રીતે કોઈ વ્યક્તિ છે એ મફતમાં કોઈ વિદ્યાર્થીને કે કોઈ વ્યક્તિને કોમ્પ્યુટર શીખવે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. તો જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ એ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય, આવી જે પ્રવૃત્તિ છે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ આ પણ મહત્ત્વનો પ્રશ્ન છે. એ તમારે વ્યાખ્યા ઉદાહરણ સહિત ધ્યાન રાખવાનું છે. અને આની અંદર એ હેતુલક્ષી પ્રશ્ન તરીકે આવી શકે, એ પછી વિકલ્પ હોય કે ખાલી જગ્યા તરીકે આવી શકે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય ને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. તો તમારે યાદ રાખવાનું કે જે પ્રવૃત્તિમાં આવક મેળવવામાં આવે આર્થિક પ્રવૃત્તિ, અને જે પ્રવૃત્તિમાં જે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો અહીંયા આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ પૂરી થાય. આ ઉદાહરણ સહિત યાદ રાખવાનું છે. હવે ભારતના અર્થતંત્રનું માળખું આપણે વારંવાર જોઈ ગયા છીએ કે અર્થતંત્ર તો કે આપણે જે કાંઈ આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ, જે કાંઈ આપણે વ્યવસાયો કરીએ છીએ, એ આર્થિક પ્રવૃત્તિ કે વ્યવસાયનું જે માળખું, તો ભારતની અંદર પણ અલગ અલગ વ્યવસાયો જોવા મળે છે, અલગ અલગ વ્યવસાયિક માળખાના વિભાગો જોવા મળે છે. તો ભારતના અર્થતંત્રનું જે માળખું એને 3 વિભાગમાં વહેંચેલું છે. એક પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ બધાના ફરજિયાત ઉદાહરણ યાદ રાખવાના છે. જો પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવાય, તો પ્રાથમિક ક્ષેત્ર સામાન્ય રીતે
જેટલા કુદરતી સંસાધનો છે, કુદરતી સંપત્તિ છે, એ કુદરતી સંસાધનો પ્રાપ્ત કરવા માટેની જેટલી પ્રવૃત્તિ છે, જેટલા વ્યવસાયો છે, એ બધા વ્યવસાયોનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. ઉદાહરણ તરીકે ખેતીનો સમાવેશ પ્રાથમિક કક્ષાના વ્યવસાયમાં થાય. પશુપાલન, પશુઓનું સંવર્ધન એટલે એની જાળવણી કરવી. તે સિવાય મરઘા બતકાનો ઉછેર કરવો. જંગલને લગતી પ્રવૃત્તિ કરવી, એ પછી જંગલમાંથી લાકડા કાપવા હોય, જંગલમાંથી ફળ એકઠા કરવા હોય, ઔષધિ પ્રાપ્ત કરવી હોય, તો એ જંગલો ઉપર આધારિત પ્રવૃત્તિ. અને તે સિવાય કાચી ધાતુઓનું જે ખાણમાંથી જે ખનિજો પ્રાપ્ત કરીએ છીએ, તો કાચી ધાતુઓનું જે ખોદકામ કરીએ છીએ. તો આ જેટલી જે પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. તો વિકાસશીલ રાષ્ટ્રો હોય, આવા રાષ્ટ્રોની અંદર પ્રાથમિક ક્ષેત્ર એનું જે પ્રભુત્વ છે એ વધુ પ્રમાણમાં હોય. પ્રાથમિક ક્ષેત્રના જે વ્યવસાયો છે એ વિકાસશીલ રાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં હોય છે. પરંતુ વિકાસશીલ રાષ્ટ્રો એનો જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ આ પ્રાથમિક કક્ષાના જે વ્યવસાયો છે એ ઘટતા જાય છે. દાખલા તરીકે ભારત આઝાદી સમયે ભારતમાં મુખ્ય વ્યવસાય તરીકે ખેતી હતી, પરંતુ ખેતીનો સમાવેશ આપણે જોઈ ગયા કે પ્રાથમિક કક્ષાના વ્યવસાયમાં થાય છે. પરંતુ ધીમે ધીમે ખેતીની સાથે હવે ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું છે. તો વિકાસશીલ રાષ્ટ્રો હોય તો એની અંદર પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ વધુ હોય, પરંતુ જેમ એનો વિકાસ થતો જાય તેમ પ્રાથમિક ક્ષેત્રનું જે પ્રભુત્વ છે ઘટતું જાય છે. એટલે કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્રમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ ઘટે એટલે સમજવાનું કે આ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. દાખલા તરીકે આપણે જ પ્રશ્ન હોય કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, શેના ઉપરથી ખબર પડે? તો કે ભારતની અંદર પ્રાથમિક ક્ષેત્રના વ્યવસાયોનું પ્રમાણ ઘટ્યું છે, એની જગ્યાએ માધ્યમિક અને સેવા ક્ષેત્રના વ્યવસાયો આનું પ્રમાણ વધતું જાય છે. તો એના ઉપરથી કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ટૂંકમાં પ્રાથમિક ક્ષેત્રના વ્યવસાયમાં આ બધા ઉદાહરણ યાદ રાખવાના છે. હવે માધ્યમિક ક્ષેત્રના વ્યવસાય અથવા માધ્યમિક ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય? જો માધ્યમિક ક્ષેત્રમાં આપણે જે પ્રાથમિક ક્ષેત્રના વ્યવસાયો દ્વારા જે કાંઈ વસ્તુઓ પ્રાપ્ત કરી હોય એને વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવા માટેની જેટલી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ બધાનો જે સમાવેશ છે તે માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. ટૂંકમાં માધ્યમિક ક્ષેત્રની અંદર તમામ પ્રકારના નાના મોટા જે ઉદ્યોગો છે, આ ઉદ્યોગોનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય. કારણ કે કોઈ પણ ઉદ્યોગો હોય, આ ઉદ્યોગોની અંદર કાચો માલ, હંમેશા કાચા માલની જરૂર પડે છે અને કાચો માલ મેળવવાની જેટલી પ્રવૃત્તિ છે પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. એટલે આ કાચા માલ ઉપર પ્રક્રિયા કરી અને વપરાશ યોગ્ય વસ્તુઓ જે બનાવે છે, તો એ જે પ્રવૃત્તિ છે કે એ જે ક્ષેત્ર છે, તો એને આપણે ઉદ્યોગો કહીએ છીએ. તો એ તમામ ઉદ્યોગોનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. તો નાના મોટા ઉદ્યોગો, બાંધકામ, મકાનોના જે બાંધકામ કરવામાં આવે છે તે, વીજળી, ગેસ, પાણીનો જે પુરવઠો છે, તો એ બધાનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય. ટૂંકમાં નાની ટાંકણીથી માંડી અને મોટા જે વિશાળ યંત્રો છે એ બનાવવાના જે ઉદ્યોગો છે, એ તમામ ઉદ્યોગોનો સમાવેશ એ માધ્યમિક ક્ષેત્રના વ્યવસાયોમાં થાય છે. હવે નાના મોટા ઉદ્યોગો હોય એમાં નાના ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગો હોય તે રોજગારીની દ્રષ્ટિએ ઉપયોગી છે, જ્યારે મોટા ઉદ્યોગોની અંદર યંત્રોનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય છે, તો એના કારણે તે રોજગારીની દ્રષ્ટિએ ઓછા મહત્ત્વના હોય છે. તો આ માધ્યમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? તો તમામ પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે.
ત્યાર પછી આવશે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય તો એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. વેપાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા, મનોરંજન, એ બધાનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. તો ભારતના અર્થતંત્રમાં સેવા ક્ષેત્રનો હવે નોંધપાત્ર ફાળો રહેલો છે. તો આમ ભારતના અર્થતંત્રનું માળખું એને 3 વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. તો પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આમાં ખાસ આ હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ યાદ રાખજો કે દાખલા તરીકે તમને પૂછાય કે નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય. એમાં શિક્ષણ આપેલું હોય, ઉદ્યોગ આપેલા હોય કે પશુપાલન આપેલું હોય તો આપણને ખબર કે શિક્ષણ છે એનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય. આમાં કોઈ પણ પ્રકારનો જે ઉદ્યોગો હોય કે માધ્યમિક ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય અને પ્રાથમિક ક્ષેત્રમાં. એટલા ઉદાહરણ તરીકે તમારે આ ભારતના અર્થતંત્રનું માળખું છે એ યાદ રાખવાનું છે. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. હવે પછી આવશે ઉત્પાદનના સાધનો. આ પ્રશ્ન એ ખાસ મહત્વનો છે. કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા એનું ઉત્પાદન કરવા માટે આપણે કોઈને કોઈ સાધનનો ઉપયોગ કરીએ છીએ અને એ પછી કુદરતી સંપત્તિ હોય કે માનવ સર્જિત સંપત્તિ હોય એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ખેતીની અંદર પણ ખેત ઉત્પાદન કરવું હોય તો એના માટે પણ દાતરડું, હળ એવી અનેક જે સાધનો છે એ સાધનની જરૂર પડે. પણ અહીંયા અર્થશાસ્ત્રમાં કોઈ પણ ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું હોય તો એના માટે આ 4 સાધનો આપેલા છે. આ જે 4 સાધનો છે એના પહેલાં નામ ફરજિયાત યાદ રાખવાના છે, ત્યાર પછી એની વ્યાખ્યા. તો ઉત્પાદનના જે સાધનો છે એ 4 છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ઉત્પાદનના 4 સાધનો છે. તો આની અંદર અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન કોને કહેવાય, મૂડી કોને કહેવાય, શ્રમ કોને કહેવાય અને નિયોજક કોને કહેવાય, એ અર્થશાસ્ત્રની પરિભાષામાં આપણે આ યાદ રાખવાનું છે. તો અહીંયા ફરી પાછું કહું છું કે ઉત્પાદનના સાધનો કેટલા છે? 4. કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો આપણે સૌ પ્રથમ જમીન કોને કહેવાય આ જમીન વિશેની માહિતી મેળવશું. જો સામાન્ય રીતે આપણે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈ ગયા છીએ કે જમીન એટલે પૃથ્વીની સપાટી ઉપર આવેલું જે પાતળું પડ છે એને જમીન કહી શકાય. પરંતુ અહીંયા અર્થશાસ્ત્રની પરિભાષામાં આપણે જોવાનું છે કે અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન કોને કહેવાય. તો જમીન એટલે જે કુદરતે સર્જેલી છે, એટલે કુદરતી સંપત્તિ છે જે આપણને વિનામૂલ્યે પ્રાપ્ત થાય છે અને જે આવકનું સર્જન કરવામાં જે ઉપયોગી બને છે આને જમીન કહેવાય. અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તો કુદરતે સર્જેલી વિનામૂલ્યે પ્રાપ્ત થતી સંપત્તિ કે જે આવકનું સર્જન કરવામાં ઉપયોગી બને છે એને જમીન કહી શકાય. અથવા જમીન એટલે એવી કુદરતી સંપત્તિ કે જે ઉત્પાદન કાર્યમાં ઉપયોગી બને છે આને જમીન કહી શકાય. તો સપાટી ઉપર આવેલ આમાં ઉદાહરણ આપેલા છે કે આપણે જમીન એટલે ખાલી પૃથ્વીનો પોપડો કહીએ છીએ સામાન્ય રીતે, પરંતુ સપાટી ઉપર આવેલા તળાવો, નદીઓ, જંગલો, પર્વતો અને સપાટી નીચે આવેલા ખનિજો કે જે આપણે ઉત્પાદન કાર્યમાં ઉપયોગી બને છે તો એને જમીન કહી શકાય.
તો અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે કુદરતે સર્જેલી અને વિના મૂલ્યે પ્રાપ્ત થતી એવી સંપત્તિ કે જે આવકનું સર્જન કરવામાં ઉપયોગી બને ને જમીન કહી શકાય. આપણે તળાવો ને નદીઓ છે તો એના પાણીનો ખેત ઉત્પાદનથી ઉદ્યોગોમાં ઉપયોગ કરીએ છીએ, એટલે આવકનું સર્જન કરવામાં ઉપયોગી બને છે અને આ કુદરતી રીતે જ પ્રાપ્ત છે. જંગલો છે તો જંગલોમાંથી લાકડાથી માંડીને વિવિધ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. પર્વતોમાંથી પણ ખનિજોથી માંડી 12 માસ વહેતી નદી અને તે ઉપરાંત વિવિધ પ્રકારના જે જંગલો છે એ પણ પર્વતમાં હોય છે. અને ખનિજો કે જે આપણે છે ઉદ્યોગોની અંદર વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં ઉપયોગી બને છે. એટલે આમ કુદરતે સર્જેલી એવી સંપત્તિ કે જે ઉત્પાદન કાર્યમાં ઉપયોગી બને છે, આવકનું સર્જન કરવામાં ઉપયોગી બને છે, તો આને જમીન કહી શકાય. એટલે ઉદાહરણ યાદ રાખજો, તળાવો, નદીઓ, જંગલો, પર્વતો, ખનિજો, એને જમીન કહી શકાય. તો જમીન અર્થશાસ્ત્રની પરિભાષામાં જોયું. હવે આ માત્ર ઉત્પાદનના 4 સાધન પૂછાણા હોય તો તમારે આ જમીનની અંદર એટલી જ બાબત છે એ લખવાની. જમીનની વ્યાખ્યા લખી અને માત્ર ઉદાહરણ લખવાનું. પરંતુ આ 3 માર્કના પ્રશ્ન તરીકે આવે કે અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું સમજાવો, તો તમારે આ પ્રશ્ન, આ મોટા પ્રશ્ન તરીકે તમારે યાદ રાખવો પડશે. આની અંદર જમીનની વ્યાખ્યા લખવાની, જમીનના ઉદાહરણ લખવાના અને ત્યાર પછી આ કેટલીક બાબત છે કે જમીન એ કુદરતે આપેલી બક્ષિસ છે, કુદરતે બનાવેલું છે, કુદરતી સાધન છે, એનું ઉત્પાદન ખર્ચ થતું નથી. એટલે એનું ઉત્પાદન ખર્ચ છે તે શૂન્ય હોય છે. એટલે જમીન એ કુદરતી સાધન છે, કુદરતી બક્ષિસ છે, એટલે ઉત્પાદન ખર્ચ છે એ શૂન્ય હોય છે. બીજી બાબત છે, જમીન એ માનવ સર્જિત સાધન નથી અને આ કુદરતી રીતે બનેલ છે. એટલે જમીન છે એનો બગાડ કરવાને બદલે આયોજન અને ટેકનોલોજી દ્વારા જ આનો ઉપયોગ કરવો જરૂરી છે. એટલે બીજી બાબત આવશે કે જમીન છે માનવ સર્જિત નથી, કુદરત સર્જિત છે. એટલે આપણે જમીનને બનાવી શકતા નથી, એટલે એનો બગાડ કરવાને બદલે આયોજન અને ટેકનોલોજી દ્વારા ઉપયોગ કરવો. ત્યાર પછી જમીન એની ગતિશીલતા મર્યાદિત છે. એટલે જમીન એ ભૌગોલિક ગતિશીલતા ધરાવતી નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જમીનને ખસેડી શકાતી નથી. કોઈનું ફળદ્રુપ જે ખેતર હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતી નથી. કે પંજાબની ફળદ્રુપ જમીન હોય તો એ રાજસ્થાનમાં લઈ જઈ શકાતી નથી. તો આવી રીતે જમીન છે એની ગતિશીલતા છે તે મર્યાદિત છે. એટલે ભૌગોલિક ગતિશીલતા ધરાવતી નથી. ત્યાર પછી જમીન એ એક સરખી જોવા મળતી નથી. જમીન છે એ વિવિધતાવાળી હોય છે. જમીનમાં ફળદ્રુપતાની દ્રષ્ટિએ પણ આપણને જોઈએ છે કે કેટલીક જમીન છે એ વધુ પ્રમાણમાં ફળદ્રુપ હોય છે, કેટલીક જમીન છે એ ઓછી ફળદ્રુપ હોય છે. એટલે કેટલીક જમીન વધુ પ્રમાણમાં ઉપયોગી છે, કેટલીક ઓછી ઉપયોગી હોય છે. એટલે જમીન છે એ વિવિધ પ્રકારની જોવા મળે છે. જમીનની ગુણવત્તા દરેક જગ્યાએ એક સરખી જોવા મળતી નથી. તો અહીંયા તમારે જો જમીન આ અર્થશાસ્ત્રની પરિભાષામાં 3 ગુણભારનો પ્રશ્ન પૂછાય કે જમીન એટલે શું, તો આ દરેક બાબત લખવાનું. ફરી પાછું કહું છું કે ઉત્પાદનના ખાલી માત્ર 4 જ સાધનો પૂછાણા હોય તો એની અંદર ખાલી આ જ વ્યાખ્યા યાદ રાખવાની છે કે એવી જમીન એટલે કુદરતે સર્જેલી એવી સંપત્તિ અથવા કુદરતે સર્જેલી અને વિનામૂલ્યે પ્રાપ્ત થતી એવી સંપત્તિ કે જે આવકનું સર્જન કરવામાં જે ઉપયોગી બને છે, આને જમીન કહેવાય. તો અહીંયા આપણે ઉત્પાદનના જે 4 સાધન છે એ ઉત્પાદનના 4 સાધનની અંદર આ એક સાધન જમીન તરીકે એક સાધન આપણે છે એ જોઈ ગયા છીએ. આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આર્થિક વિકાસ પ્રકરણની જે શરૂઆત કરી એની અંદર જે મહત્ત્વના પ્રશ્ન તમારે તમારી જે નોટબુકમાં જે લખવાના છે
એમાં પહેલો પ્રશ્ન આર્થિક વિકાસ એટલે શું? આ ખાસ મહત્વનો પ્રશ્ન છે. આર્થિક વિકાસ, આ પ્રશ્ન તમારે હોમવર્કની અંદર નોટબુકમાં લખવાનો છે. બીજો પ્રશ્ન છે એ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. આપણે જે 9 લક્ષણો એના જે અભ્યાસ કરી ગયા, તો એ અગાઉ આપણે આ લેક્ચરમાં જે જોઈ ગયા, તો એની અંદર તમારી નોટબુકમાં આ જે 2 પ્રશ્ન છે, આર્થિક વિકાસ એટલે શું અને વિકાસશીલ અર્થતંત્રના જે લક્ષણો છે એ ફરજિયાત લખવાના છે.